અહમને ઓગાળવાની કોઈ જગ્યા હોય રૂખડનાથજી તો એ કેવળ ગુરુના ચરણ છે. બીજી જગ્યા બધી જ અહમ બને છે, પણ ગુરુના ચરણમાં જે નમવું એટલે અહમથી નમી જવું. અને ગુરુના ચરણમાં કોઈનો અહમ ખડો રહી જાય બા તો પછી ઓગળવાની શું જગ્યા છે? આધ્યાત્મિક યાત્રાની શરૂઆત નંદુમાં ગુરુ વગર થતી નથી અને પૂર્ણતા પણ ગુરુ વગર નથી. આદિમાં ગુરુ છે, મધ્યમાં ગુરુ છે, અંતે ગુરુ છે. જેવી રીતે કોઈને મીઠાશ ખાવી છે તો મીઠાશને તો કોઈ આકાર ના હોય, પણ મીઠાશ આકાર ધારણ કરી લે અને ગોળ કે છે. મીઠાશ આકાર ધારણ કરી લે બા એને સાકર કે છે. એવી રીતે કૃપા તો ભગવાનનું રૂપ જ છે, પણ એવી કૃપા જ્યારે આકાર ધારણ કરે બા અને એને કહે છે ગુરુ.